નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. છોટાઉદેપુર આપમાં આંતરિક જૂથવાદ અને સત્તાની લડાઈ હવે લોહિયાળ ખેલ તરફ પડી છે અને વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આપના છોટાઉદેપુર તાલુકા પ્રમુખે પોતાના જ પક્ષના દિગ્ગજ નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય સામે તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ અને જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુર તાલુકા આપના પ્રમુખ શ્રીકુંજ રાઠવા જ્યારે પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ફિલ્મી ઢબે તેમની ગાડીને આગળ અને પાછળ એમ બે અજાણ્યા વાહનો દ્વારા જોરદાર ટક્કર મારીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદી શ્રીકુંજ રાઠવાએ આપના જ ફાયર બ્રાન્ડ નેતા અને જિલ્લા પંચાયતના સભ્ય રાજેશ રાઠવા ઉર્ફે લગામી સહિત અન્ય 12 જેટલા શખ્સો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ હુમલા પાછળનું જે કારણ સામે આવ્યું છે તે અત્યંત ચોંકાવનારું છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને આપ વચ્ચે 13 બેઠકોની ટાઈ થઈ છે. ત્યારે પ્રમુખ પદના ઉમેદવારની પસંદગીને લઈને પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલતી હતી. રાજેશ રાઠવા પોતાના મનપસંદ તાલુકા પંચાયત સભ્યને પક્ષ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર બનાવવા માંગતા હતા, પરંતુ સંગઠને તેમની પસંદગી ન સ્વીકારતા આ અદાવત રાખીને તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા પર આ જીવલેણ હુમલાનું આખું કાવતરું રચવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. એક તરફ ભાજપ સામે સત્તા મેળવવાનો જંગ છે, ત્યાં બીજી તરફ આપના જ નેતાઓ વચ્ચેના આ ખુલ્લી રોડ પરના લોહિયાળ જંગે પક્ષની આબરૂના ધજાગરા ઉડાવી દીધા છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને રાજેશ રાઠવા સહિતના આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.